તો બીજી બાજુ લિંબાયત વિસ્તારમાં નાસ્તાની લારી પર આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે। ક્રિષ્ના ટોકીઝ મમતા ચોકડી પાસેની નાસ્તાની લારી પર અચાનક આગ લાગી જવા પામી હતી। આગમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે। લિંબાયત વિસ્તારમાં એક નાસ્તાની લારીમાં અચાનક તીવ્ર આગ લાગી હતી, જેના કારણે લોકોમાં ભય ફેલાઈ ગયો હતો। આ ઘટના કૃષ્ણા ટોકીઝ મમતા ચોકડી નજીક બની હતી। આ વિસ્તારનો સૌથી ધમધમતો વિસ્તાર છે। સદનસીબે આગની વિકરાળતા હોવા છતાં કોઈ જાનહાનિ થઈ નથી। ફાયર વિભાગના ઝડપી પ્રયાસ અને આસપાસના વિસ્તારને તાત્કાલિક ખાલી કરાવવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી। નાસ્તાની લારીમાં આગ લાગી હતી અને હવામાં ગાઢ ધુમાડો ફેલાઈ ગયો હતો। આગ એટલી તીવ્ર હતી કે તેના કારણે લારીના પ્લાસ્ટિક અને ધાતુના ઘટકો પીગળી ગયા હતા, જેના કારણે તે બળીને ખાખ થઈ ગયો હતો અને ધુમાડો ફેલાઈ ગયો હતો। આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આગનું મૂળ કારણ જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે આગ ઇલેક્ટ્રિકલ ખામી અથવા ગેસ લીકેજને કારણે લાગી હશે, પરંતુ આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી। લિંબાયત ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી ફાયર ફાઇટર્સની એક ટીમને ઘટનાસ્થળે મોકલી। અગ્નિશામકોએ આગ બુઝાવવા માટે અથાગ મહેનત કરી હતી। શક્તિશાળી નળીઓ અને અગ્નિશામક રસાયણોનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લીધી હતી। નાસ્તા લારીના માલિક અને કર્મચારીઓ આ ઘટનાથી હચમચી ગયા હતા।